નમસ્તે દોસ્તો, હું છું અપુ ચૌહાણ અને આજે આપણે પહોંચ્યા છીએ જલધારા વોટર પાર્કમાં, જે અમદાવાદમાં ઓપન થઈ ચૂક્યો છે. આપણે જ્યારે પણ વોટર પાર્કમાં અમદાવાદથી જવું હોય તો મહેમદાબાદ જવું પડતું હોય છે અથવા તો મહેસાણા જવું પડતું હોય છે. અમદાવાદ 50 કિલોમીટર 60 કિલોમીટર દૂર આપણે જવું પડતું હોય છે, પરંતુ હવે અમદાવાદમાં જ વોટર પાર્ક ઓપન થઈ ચૂક્યો છે. જલધારા વોટર પાર્ક કેવો છે, આવો બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું, તો મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ જલધારા વોટર પાર્કમાં, જે અમદાવાદ મહીનગર વિસ્તારમાં ઓપન થઈ ચૂક્યું છે. એની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો 450 રૂપિયા પર પર્સન એન્ટ્રી ટિકિટ હોય છે. એની તમારા કોસ્ચ્યુમને બધાની ટિકિટ અહીંયા જ પે કરવાની હોય છે. આ તમે જોયો છે વોટર પાર્ક, તમને કંઈક આવો વોટર પાર્ક જોવા મળશે. આ લાસ્ટમાં આવશો તમારે તો અહીંયા કોસ્ચ્યુમને બધું અહીંયા આપણે ચેન્જ કરવા માટેની જગ્યાઓ અહીંયા આવેલી છે. લેડીઝ અને જેન્ટ્સ કોસ્ચ્યુમને લોકર રૂમ અલગ હોય છે. આ તમે જોડો છો અહીંયા તમારે કોસ્ચ્યુમ લેવાનો હોય છે. તે ઉપરાંત તમારે જો ટ્યુબ લેવી હોય તો તેના 100 રૂપિયા છે 30 મિનિટ માટે તમારે અહીંથી કોસ્ચ્યુમ મળી જતા હોય છે. આ તમે ભાવ જોડો છો કોસ્ચ્યુમના 150 રૂપિયા અને 50 રૂપિયા ડિપોઝિટ છે. આ તમે જોડો છો મોબાઈલ અને કેશ તમારે અલગથી જમા કરવાના, જેના 20 રૂપિયા ચાર્જ લેતા હોય છે એક લોકરના. તો તમારે કેશ 2000 સુધીની જમા થતી હોય છે અને મોબાઈલ જમા અહીંયા કરી શકો છો. લોકર રૂમમાં તમે મોબાઈલને એવું લઈ જઈ શકતા નથી, તેની ચોખ્ખી ના પાડવામાં આવે છે. આ તમે જોડો છો અહીંયા આવા મોટા લોકર આવેલા, જેમાં 5 લોકોનો સામાન એટેચથી સમય જતો હોય છે. લોકરના 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. આ કેન્ટીન એરિયા આવેલો છે, તમે જોઈ રહ્યા છો. તો ખાવાનું તમે અહીંયા ખાઈ શકો છો. શું મેનુ હતું? અત્યારે મેનુ એવું કંઈ હતું ને, એટલે તમને ભાવ બતાવી નહીં શકું. તે ઉપરાંત અમે જમ્યા પણ નહોતા, તો તમને કેવું જમવાનું મળે છે એવું તમે કહી નહીં શકો. જો તમે જઈને આવી રહ્યા છો તો કમેન્ટમાં જરૂર બતાવો, જેને લીધે બીજા લોકોને ખબર પડે કે કેવું જમવાનું મળે છે. આ તમે જોઈ રહ્યા છો વોટર પાર્ક, પૂરો વ્યૂ તમને બતાવી દઈએ વોટર પાર્કનું કે કેવો છે આ વોટર પાર્ક. કોસ્ચ્યુમની વાત કરીએ તો કોસ્ચ્યુમમાં માત્ર ચડ્ડો આપવામાં આવતો હોય છે. ટી શર્ટ તમારે ઘરેથી લઈને આવવું પડતું હોય છે જો પહેરવું હોય તો. દોસ્તો, વોટર પાર્કની ટાઈમિંગની વાત કરીએ તો સવારે 9 થી સાંજે 6:30 વાગ્યા સુધી આ ઓપન રહેતો હોય છે. દોસ્તો, અહીંયા કંઈક આવું પર્વત જેવું બનાવવામાં છે, જ્યાંથી પાણી ઉપરથી ધોધ પડતો હોય છે. તો અહીંયા તમે વોટરફોલનો આનંદ લઈ શકો છો અને આ ફોટોગ્રાફી પણ કરી શકો છો. બહુ ખૂબસૂરત ફોટા અહીંયા આવતા હોય છે. દોસ્તો, તમને અહીંયા બતાવી દઈએ કે ઉપરની સાઈડે આ જે જગ્યા છે ત્યાં નાના છોકરાઓ માટેની બધી એડવેન્ચરો આવેલા છે. તો તમને અહીંયા બતાવી દઈએ બધી સ્લાઇડો અને એવું કે અહીંયા નાના છોકરાઓ માટે કઈ સ્લાઇડ ને એવું આવેલું છે. તમે જોઈ રહ્યા છો કે ફુવારા જેવું બનાવ્યું, જ્યાંથી વચ્ચેથી આપણે નીકળી શકતા હોઈએ છીએ. આ તમે જોઈ રહ્યા છો અહીંયા કેટલીક સ્લાઇડ પણ આવેલી છે. તો આ બધી નાના છોકરાઓ માટે સ્લાઇડો બનાવવામાં આવેલી છે. તો નાના છોકરાઓ માટે ભરપૂર સ્લાઇડ અહીંયા આવેલી છે. તો નાના છોકરાઓને બહુ મજા આવશે. જો તમે ફેમિલી સાથે તમે આવી રહ્યા છો તો તમને વધારે મજા આવવાની છે. સામેની સાઈડ જોઈએ તો ત્યાં પણ બહુ બધી સ્લાઇડ તમે જોઈ રહ્યા છો તે આવેલી છે. તો નાના છોકરાઓ માટે બહુ બધી સ્લાઇડો અહીંયા આવેલી છે. દોસ્તો, આ તમે જોઈ રહ્યા છો અહીંયા જગ્યા બનાવી જ્યાં ફુવારો સૂર્યમુખીના ફૂલમાંથી નીકળતા હોય છે અને કાર્ટૂનો તમને જોવા મળશે. અને બાજુની સાઈડ તમે જોઈ રહ્યો છો ત્યાં હિંચકાઓ પણ આવેલા છે. તો નાના છોકરાઓને અહીંયા બહુ મજા આવવાની છે. તે ઉપરાંત જે આ બધું બનાવેલું છે એક ઝાડની નીચે બનાવવામાં આવે છે. તો એક વાતાવરણ બહુ ખૂબસૂરત તમને જોવા મળી જશે અને છોકરાઓને બહુ મજા આવી જશે. આ બીજી એક સ્લાઇડ આવેલી છે, તમે જોઈ રહ્યા છો, જ્યાં નાના છોકરાઓ તે ઉપર મોટાની માટેની સ્લાઇડો આવેલી છે. બહુ નાના છોકરાઓની પણ મીડિયમ જે 12 વર્ષ 13 વર્ષના છોકરાઓ માટે આ સ્લાઇડ સારી રહેશે. તે ઉપરાંત મોટાઓ પણ આ સ્લાઇડનો યુઝ કરતા હોય છે, જેને લોકોને મોટી સ્લાઇડમાંથી બીક લાગતી હોય તેવા લોકો માટે.
તો ચલો દોસ્તો આપણે ઉપર જઈએ અને ઉપરથી અમે બધી સ્લાઇડો બતાવી દઈએ કે અહીંયા કેટલી સ્લાઇડ આવેલી છે તે બધી. જોડા છો અલગ અલગ જેવી સ્લાઇડો અહીંયા આવેલી છે. જેમ જેમ ઉપર જાઓ તેમ તમને અલગ અલગ સ્લાઇડો જોવા મળતી હોય છે. તો અહીંયા પણ એક સ્લાઇડ હતી. હવે આપણે ઉપર જઈએ તો ત્યાં પણ 3 સ્લાઇડ જેવું આવેલું છે. આ બધી નોર્મલ સ્લાઇડો છે, તમને એટલો બધો બીક નહીં લાગે આ બધી સ્લાઇડો. આપણે પણ 1-2 સ્લાઇડ કરી હતી તો તે પણ તમને હું બતાવવાનો છું. આ તમે સ્લાઇડ જોવો છો, જે મોટાઓ માટે સ્લાઇડો આવેલી છે. અહીંયાથી જે 6 સ્લાઇડો આવેલી છે, જેમાંથી અત્યારે 2 સ્લાઇડ બંધ હતી. અત્યારે એનું કામ હજી ચાલી રહ્યું છે. 4 સ્લાઇડનું કામ પતી ગયું છે. તો આપણે સ્લાઇડ કરીને તમને બતાવીએ કે કેવી મજા આવી છે. તે ઉપરાંત તમને કહી દઉં કે એનું પાણી કેવું છે. તો અહીંયા અત્યારે તો પાણી બહુ ક્લીન છે, પરંતુ જેમ ઉનાળો આવશે લોકોની પબ્લિક વધશે પછી કેવું પાણી છે એ આપણને આઈડિયા નથી. અત્યારે તો પાણી તમે જોડો છો, અત્યારે તો પાણી તમને ક્લીન જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોડો છો તો અહીંયા 2Y પણ રાઇડ્સ આવેલી છે. જે છેલ્લી તમે રાઇડ્સ જોઈ રહ્યા છો ગ્રીન કલરની, તો તે રાઇડ 2Y છે. તો 2Y રાઇડ્સ પણ તમને અહીંયા જોવા મળી જશે. દોસ્તો તમે જ્યારે સીડીઓથી ચડતી ઉપર જઈ રહ્યા છો તો થોડુંક ધ્યાન રાખજો, કારણ કે અહીંયા લપસાઈ એવી જગ્યા છે સીડીઓ ચડતી વખતે. તો તમે જ્યારે પણ ચડી રહ્યા છો તો થોડુંક ધ્યાન રાખીને ચડજો. આ એક સ્લાઇડ છે જેમાંથી આપણે પસાર થવાના છીએ, અને અંદર તમે જોઈ રહ્યા છો તો લાઇટો થતી હોય તેવું લાગી રહ્યું છે. તો આનો રાઇડ્સમાં બહુ જ વધારે તમને મજા આવવાની છે. આપણે જ્યારે આ બધી સ્લાઇડો કરીએ છીએ તો ખાસ ધ્યાન રાખજો. તમારા હાથ બાની સાઈડ રાખશો તો જે બી આ જે કિનારી તમે જોઈ રહ્યા છો તો તમારો હાથ છે તે કસાવાની શક્યતા બહુ વધારે છે. ઘણા લોકોને કસાયેલા પણ છે. અને જ્યારે પણ તમે નીચે પડો છો ત્યારે તમારો હાથ જે નીચેની સાઈડ અડે છે ત્યારે પણ તમારો હાથ છોડવા રહ્યો છે. તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો. આ દોસ્તો જોઈ રહ્યા છો 2Y રાઇડ્સ. તો કંઈક આવી રાઇડ્સ તમને અહીંયા જોવા મળશે. તમે લોકો જ્યારે પણ સ્લાઇડ કરો છો તો ખાસ ધ્યાન રાખજો તમારે કોણીનો જે ભાગ છે તે સ્લાઇડને ના અડે, કારણ કે ઘણા લોકોનો હાથ સ્લાઇડ પર અડે તો છોલાતું પણ હતું. તે વાતનું ખાસ ધ્યાન રાખજો. જે તમે આ ઉપરવાળી રાઇડ્સ જોઈ રહ્યા છો, સૌથી ઉપરથી જે રાઇડ્સ તમે આવી રહી છે તો શેક અહીંયા નીચે ઉતરતી હોય છે. તો ઓલમોસ્ટ આ સૌથી મોટી રાઇડ્સમાંની એક રાઇડ્સ છે. તો આ તમે જોઈ રહ્યા છો હજી એ ઓપન થઈને છે, જેનું ડેમો ચાલી રહ્યો છે, પરંતુ થોડાક દિવસોમાં ઓપન થઈ જશે. આ એક જગ્યા આવી છે જ્યાં ડાન્સ કરવા માટે તમે જોઈ રહ્યા છો ફુવારાનું રાખેલું છે, ઉપરથી ફુવારા પડતા હોય અને તમે અહીંયા ડાન્સ કરી શકો છો.
દોસ્તો અહીંયા વેવ પુલ પણ આવેલો છે, તમે આ જોઈ રહ્યા છો વેવ પુલ. અત્યારે બને તો અમે વેવ પુલનો તમે કેવો છે બતાવી નહીં શકીએ, પરંતુ આ વેવ પુલ તમે અત્યારે 6 વાગ્યા પછી ઓપન થતો હોય છે. બાકી ઉનાળાના ટાઈમમાં આ 3 વાગે અને 6 વાગે બે ટાઈમે ઓપન થશે. તો તમે જેમ થાય તેમ 12 વાગે આવશો તો વધારે સારું રહેશે. દોસ્તો તમને કેવો લાગ્યો અમારો જલધારા વોટર પાર્કનો વિડીયો તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો દોસ્તો તમને મારા વિડીયો પસંદ આ રહ્યા તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરો તાકે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.